वर्णिवेशरमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजम पूजितम सुरनरोत्तमेर्मुदा धर्मनंदनम अहम विचिंतये। परम पूज्यपाद धर्म धुरंधर आचार्य महाराज श्री, पूज्य मोटा महाराज श्री, संप्रदायना भावी आचार्य परम पूज्य लाल महाराज श्री, આજના સત્રના વિદ્વાન વક્તા ભુજ મંદિરના સદગુરુ શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી, અમદાવાદ મંદિરના મહંત સ્વામી સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી, ભુજ મંદિરના મહંત સ્વામી, ગરડા, જુનાગઢ, વડતાલ આદિ ધામોથી પધારેલા સંતો એવં વિદ્વાન અન્ય બ્રહ્મનિષ્ઠ સંતો અને વાલા સત્સંગી બંધુઓ, માનવ જીવનની એક વિશિષ્ટતા એ હોય છે કે માનવ પોતાની વાસ્તવિકતાને હજુ સુધી સમજી શક્યો નથી અને એ સમજાવવા માટે આપણા સંતો આચાર્ય મહારાજ શ્રી ખૂબ પ્રયત્ન કર્યો છે. બ્રહ્માનંદ સ્વામીને આ વિશે થોડી માહિતી હશે. સ્વામીને એમ હશે કે સંપ્રદાય જ્યારે ચાલશે ત્યારે પાછળથી ઘણા બધા વિક્ષેપો, ઘણી બધી ઉપાધિઓ થશે, માટે લાવ હું ચોખવટ કરી દઉં કે ભગવાન અને કલ્યાણ મોક્ષ જો જોઈતો હોય તો એક ધર્મકુળના ચરણ સિવાય કોઈ જગ્યાએ મળશે નહીં, એવી સ્પષ્ટતા સાથે બ્રહ્માનંદ સ્વામીએ પોતાના એક કાવ્યમાં લખ્યું છે કે ધર્મકુળ તજી કો જો દૂજે કો શરણો લઈ હું જાય, કે આ ધર્મકુળને તજીને જો હું બીજા કોઈના ચરણમાં જઈશ તો બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કે મારા જેવો બીજો કોઈ નીચ નહીં, અને જે ગયા છે એની તો પછી વાત જ શું કરવી. આટલી સ્પષ્ટતા સાથે બ્રહ્માનંદ સ્વામીએ આ ધર્મકુળનો મહિમા ગાયો છે. નિષ્કુળાનંદ સ્વામી તો ખૂબ ગાયો છે. સ્વામી તો ત્યાં સુધી લખ્યું છે કે જ્યારે આવ્યું આ ધર્મનું કુળ રે, ત્યારે જામ્યું સત્સંગનું મૂળ રે. જ્યારે આવ્યું આ ધર્મનું કુળ ત્યારે સત્સંગનું મૂળ જામ્યું. અને એ પરમ પૂજ્યપાદ ધર્મધુરંધર આચાર્ય મહારાજશ્રીનો સંકલ્પ કે નરનારાયણ દેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરવો અને નરનારાયણ દેવને સુંદર મજાના સોનાના સિંહાસનમાં બિરાજમાન કરવા, એ સંકલ્પને જો કોઈએ આમ ઝડપી લીધો હોય એવા જો અમદાવાદ મંદિરના મહંત સ્વામી સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી, જેઓ 71 વર્ષની ઉંમરના છે, 70 વર્ષની ઉંમરના છે, પણ આજે પણ એક યુવાનને શરમાવે એવી આ સંપ્રદાયની અંદર આ ઉત્સવમાં સેવા કરે છે. ખરેખર ધન્યવાદને પાત્ર તો એ સ્વામી